આ વિમાન જે કંપનીએ બનાવ્યું છે, અમેરિકાની બોઈંગ કંપનીએ, એ બોઈંગ કંપનીએ આ વિમાનની અંદર ઘણી બધી ખામીઓ હતી એવી ચેતવણી આપવા છતાં એ ખામીઓને નજરઅંદાજ કરી ગુરુવારે અમદાવાદમાં એર ઇન્ડિયાની 171 ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ અને એ ઘટના પછી ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે. એમાં એક ચર્ચા એવી ચાલી રહી છે કે આ વિમાન જે કંપનીએ બનાવ્યું છે, અમેરિકાની બોઈંગ કંપનીએ, એ બોઈંગ કંપનીએ આ વિમાનની અંદર ઘણી બધી ખામીઓ હતી એવી ચેતવણી આપવા છતાં એ ખામીઓને નજરઅંદાજ કરી એને કારણે આ એક ગંભીર પરિણામ આવ્યું એવો દાવો કેટલાક અહેવાલોની અંદર કરવામાં આવી રહ્યો છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે .com. અમેરિકાની વિમાન કંપની છે બોઈંગ, જે મલ્ટીનેશનલ કંપની છે અને જે દુનિયાભરની અંદર વિમાન, રોટરકાસ્ટ, રોકેટ, ઉપગ્રહો, મિસાઇલોની ડિઝાઇન એ આખી દુનિયામાં બનાવે અને વેચવાનું કામ કરે છે અને બહુ મોટી જાયન્ટ કંપની છે. હવે આ જે બોઈંગ કંપની છે એણે 787 ડ્રીમ લાઇનર વિમાન બનાવેલું, જે હમણાં અમદાવાદથી લંડન જે ફ્લાઇટ ગઈ એ આ વિમાન અમેરિકાની બોઈંગ કંપનીએ બનાવેલું, જે 787 ડ્રીમ લાઇનર હતું. હવે આ પહેલાં વિમાનોની જે સલામતી છે એની ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી હતી અને એવું કહેવામાં આવ્યું હતું કે આને કારણે વિનાશક પરિણામો આવી શકે છે. બોઈંગ પહેલેથી જ 737 મેક્સ અને અન્ય વિમાનો છે એની સમસ્યાઓને લઈને વૈશ્વિક ચકાસણીનો સામનો કરી રહ્યું છે. એટલે આના જે વિમાનો છે એની અંદર ડિફોલ્ટ છે એવી ચર્ચાઓ ચાલી જ રહી છે. જે વિસલ બ્લોઅર્સ છે, એટલે કંપનીના કર્મચારીઓ અને ઉદ્યોગના જે નિષ્ણાતો હોય છે, એમણે આ ચેતવણી આપી હતી કે આ બોઈંગનું જે 787 ડ્રીમ લાઇનર છે એ પ્રોપર રીતે બન્યું નથી અને એની અંદર નોંધપાત્ર ભૂલ થઈ છે. અને તે વખતે જ એવું કહેવામાં આવ્યું હતું કે આને કારણે કોઈક દિવસ બહુ જ મોટી ગંભીર ઘટનાઓ બનવાની છે. હવે ન્યૂયોર્ક ટાઈમ્સના એક અહેવાલની અંદર, એ અહેવાલ 2024માં છપાયો હતો અને બોઈંગના એક એન્જિનિયર છે સેમ સાલેપુર, એનો એક રિપોર્ટ ન્યૂયોર્ક ટાઈમ્સની અંદર છપાયો હતો અને એની અંદર સેમે એવું કીધું હતું કે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન FAA, અને એને મેં ફરિયાદ કરી છે કે આ બોઈંગ 787 ડ્રીમ લાઇનર્સ જે વિમાન બનાવવામાં આવ્યું છે એમાં શોર્ટકટ અપનાવવામાં આવ્યો છે અને એને કારણે જે વિમાનની લાઈફ છે એ ઘટી શકે છે અને ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના થઈ શકે છે. અને સેમે આ વાત એક પ્રેસ કોન્ફરન્સમાં પણ કરી હતી. સેમનું કહેવું હતું કે પ્લેનનો જે ઢાંચો હોય એમાં કેટલાક ગાબડાઓનું રિપેરિંગ કરવામાં આવ્યું નહોતું અને આનાથી પ્લેન પર દબાણ વધી શકે તેમ હતું અને જોખમમાં મુકાઈ શકે. અને વિમાન જ્યારે બનાવવામાં આવતું હતું ત્યારે કંપનીના કર્મચારીઓ ઉપર એના ઉપર કૂદીને એના પર કૂદાકૂદ કરીને એ વિમાન બનાવતા હતા. સેમે કહ્યું કે આવી રીતના કોઈ દિવસ વિમાન બને જ નહીં. 2021માં પણ FAA અને બોઈંગે ડ્રીમ લાઇનરની ડિલિવરી અટકાવી દીધેલી અને 2 વર્ષ સુધી આ સમસ્યાનું સમાધાન કર્યા પછી બોઈંગ કંપનીએ એવું કીધું હતું કે બધા જ વિમાનો છે એ હવે સુરક્ષિત છે અને વપરાશ કરી શકાય એવા છે. ચર્ચા એ ઊભી થઈ છે કે જે એર ઇન્ડિયાનું ફ્લાઇટ અમદાવાદથી લંડન જતું જે ક્રેશ થયું, તો એની જે જવાબદારી છે એ બોઈંગ કંપનીની છે એવો સવાલો હવે ઉઠી રહ્યા છે. તો હવે તપાસ આગળ થશે, પરંતુ અમેરિકાની આ જે FAA સંસ્થા છે એણે એવું કીધું છે કે
ફ્લાઇંગ 171 માટે નેશનલ ટ્રાન્સપોર્ટ સેફ્ટી બોડી, જે અમેરિકાની એક બોડી છે, એની સાથે વાત ચાલી રહી છે. સામાન્ય રીતે જ્યારે કોઈ ઇન્ટરનેશનલ દુર્ઘટના બને ત્યારે એ ઘટનાની જે તપાસ છે એ જે તે દેશ પોતે કરતો હોય છે, પરંતુ જો ભારતને મદદની જરૂર હશે તો નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ એ અમેરિકા તરફથી તપાસમાં સામેલ થઈ શકે અને FAA ટેકનિકલ સહાય પૂરી પાડશે. પરંતુ હવે તપાસ થશે અને જો આની સામે બોઈંગનો ખામી સામે આવશે, કારણ કે કોઈકને કોઈક કારણોસર આ વિમાનની ખામીની ચર્ચા વધારે ઉપડી છે. કારણ કે આ વિમાન એવું છે કે લગભગ 1.18 કરોડ રૂપિયાની કિંમતનું આ વિમાન છે અને વિમાનની લાઈફ માટે એવું કહેવામાં આવતું હતું કે લગભગ 50 વર્ષ સુધી એની લાઈફ હોય છે. અને આ જે એર ઇન્ડિયાનું જે આ 787 ડ્રીમ લાઇનર હતું એ 11.5 વર્ષ જૂનું ફ્લાઇટ હતું. એની અંદર 2 એન્જિન અને આ વિમાનને દુનિયામાં એકદમ પાવરફુલ વિમાન તરીકે માનવામાં આવે છે. પરંતુ વાત એ છે કે ગમે તેવા દાવા હોય, પરંતુ 242થી વધારે લોકોના મોત થયા એ સૌથી મહત્ત્વની વાત છે. એ દાવાઓનો કોઈ અર્થ રહેતો નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.